ફરિયાદી જે છે એ જ્યારે લખો ત્યારે એનો ધંધો, ધર્મ, ઉંમર, બસ જે કંઈ ખબર હોય એ બધું પૂરું, તમને જેટલી ખબર હોય એટલી ડિટેલ પૂરી આપી દેવી જોઈએ. હવે તમારો પ્રશ્ન શું છે? વિષય. તો વિષય તો સીધો જ છે કે પાણી રોક્યું હોય તો એ બાબત. અત્યારે આપણે રસ્તાની વાત કરીએ છીએ તો મામકોડ કલમ 5 એક્ટ કલમ 5 નીચે રસ્તાના અવરોધ બાબતે ફરિયાદ છે. આમ તમારો સબ્જેક્ટ બાંધી દો. પછી નીચે જે છે એ વ્યવસ્થિત તમારી વસ્તુની રજૂઆત કરો. એની ડિટેલ્સ તો આપણે આવશું, પણ મુખ્ય વસ્તુ આટલી હોવી જોઈએ કે તમારી જમીનનું પહેલાં વર્ણન કરો એક ફકરાની અંદર, કે તમારી જમીન કેવી રીતે છે અને કેવી રીતે પરાપૂર્વ થઈ. ખરીદેલી જમીન હોય તો પરાપૂર્વથી જ છે. સુખાધિકાર તમારા પરાપૂર્વના છે. તો આ જમીન આટલા સાલથી આની પાસે હતી. નોંધ નંબર સાથે લખવાનું છે. એક જ લીટીમાં પતી જવું જોઈએ. લાંબો નિબંધ લખવાનો થતો નથી. નોંધ નંબર આટલાથી આની પાસે હતી, નોંધ નંબર આટલાથી આની પાસે આવી, નોંધ નંબર આટલાથી એ જમીન જે છે ખરીદ કરવાથી મારી પાસે આવી. આ રીતે અમારા પરાપૂર્વથી સુખાધિકારો ચાલ્યા આવે છે અને આ રસ્તે અમે પરાપૂર્વથી ચાલીએ છીએ. પરાપૂર્વથી જ. તમારા બાપ દાદા ક્યાં કયો છો? એની પાસે તમે લીધા છે એવા પરાપૂર્વથી રસ્તાના અધિકારો તમે ધરાવો છો. હવે